સહજ ન્યૂઝ છે કાનપુર તાલુકાના કાટુ ગામે ત્યારે અહીંયા 50-55 વર્ષના જે કાકી છે એ કાકી જોડે વાત કરીશું. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર કાકી શું કહેવા માંગે છે. શું નામ છે કાકી આપનું? ગલીબેન. શું લાગે ચૂંટણી આવે ત્યારે કેવું લાગે તમને? કેવું સારું આવે છે? અમારે તો થાકી રહ્યા છે સરપંચ ને આલી સરપંચની ચૂંટણી નથી, તાલુકાની આવે. તાલુકાની માલવાના છે, હવાણામાં તાલવા છે. હાવણામાં માલવાના. તો કેમ થાકી ગયા તમે? એટલે આ કચ્યું પાણીની સગવડ નહીં મળે તેમ કઈ આ ઝૂંપડા ભાડો કે નહીં હેલામાં પડ્યા શું કરીએ એવું? ગલીબેન, અત્યારે તમારી આજુબાજુ નજીક નિશાળ બી દેખાય છે, ત્યારે નિશાળમાં હાલમાં પાણી આવે છે? અરે પાણી નથી ને આ ધીરજભાઈ ને કુવેતું પાણી લાવીને છોકરાને પીવડાવું છે. હું જ રાંધવા દો છે. તમે જ રાંધવા દો? બાળકોને તમે રાંધીને ખવડાવો અને પાણી ક્યાંથી લાવો છો? લાવે છે દિનેશભાઈ ને કુવેતું. કેવું લાગે આ વખતનો તમારા ગામનો ઉમેદવાર છે? હા. શું નામ છે એમનું? દિનેશભાઈ. દિનેશભાઈ એવો મજબૂત છે? સારું છે. કામગીરી કરશે? કરે જોરદાર. એટલે તમે હાવાણા લાવવાના આવો? હાવાણા લાવવાના. આખું ગામ? આખું ગામ. તમારું ગામ કાટુ ગામ? કાટુ ગામ. અહીંયા ગલીબેન બતાવી રહ્યા છે કે હાલમાં તો કાટુમાં હાવેણો ચાલ છે, ત્યારે અહીંયા બીજા બી બેન છે, એમની જોડે વાત કરીશું. શું નામ છે બેન આપનું? રમીલા બેન. કેવું લાગે તમને અહીંયા આ ચૂંટણીમાં? હાવેણામાં જ દેવાના. હાવેણામાં જ દેવાના? ભાજપતા કેમ કંટાળી ગયા તમે? ભાજપ તો અમારે પાણી નહીં, કશું નથી, અમને ઘરે જ નથી દીધું, કશું નહીં દીધું, હવે હું શું કરીએ? તમારે અહીંયા રોડ રસ્તો આવે છે? કશું નહીં મળે, રોડ નહીં, કશું નહીં. આ નેસાળનું પહેલું આપણું. શું નામ છે બેન તમારું? રમીલાબેન. અહીંયા રમીલાબેન બતાવી રહ્યા છે. ત્યારે આજે કાટુ ગામની અંદર મેઇન પ્રશ્ન પાણીનો છે, ત્યારે વિકાસની વાતો કરતા અહીંયા જે હાલમાં પાણી પૂછ્યું નથી. ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશભાઈ દહમા સાથે ચંદુભાઈ મોહનિયા.